જય જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 વિશાલ બાવા રાજકોટ બિરાજો છો. આજના વચનામૃતમાં કુતાહત કરો. શિવલ્લભા સકી જય જય. श्री कृष्ण परमानंदम दस लीलायुतम सदा सर्वभक्त समुद्धारे विस्फुरंतम परम श्री वल्लभ चरणम शरणम सर्वदेश देहिनाम समस्त दोषदानम मस्तके रास्तु। આપણે 16મા શ્લોકનું વિવેચન કર્યું હતું. સન્નિપત્ય સમુત્પાદ્ય દ્રશ્યંત અનુગતા એવ પ્રાગેવ વિદ્યમાનત્વાન ન તેષામ હિ સંભવ. એ શ્લોકનું આપણે વિવેચન થયું હતું. એમાં આપણે એ જોયું કે જે ઉત્પત્તિ છે એમાં મૂળમાં કારણ રૂપે પ્રભુ વિદ્યમાન છે અને દ્રષ્ટિગોચર એવું થાય છે, દેખાય છે એવું કે જાણે કાર્યમાં પણ વ્યાપ્ત હોય એમ, અથવા કાર્યમાં પણ બિરાજમાન હોય, પણ એવું છે નહીં એમ. કેમ એવું નથી? તો કે પ્રાગે વિદ્યમાનત્વાન, પહેલેથી જ એમાં વિદ્યમાન કારણ રૂપે છે, એટલે કાર્યમાં એ રીતના એને પ્રગટ થવાની જરૂર નથી. એનું ઘણું બધું વિવેચન આપણે કર્યું એ વિષયનું. હવે આ જે ચર્ચા છે આખી એમના કાર્યમાં વિદ્યમાન હોવાની કે નહીં હોવાની, એનો જ એક બીજું પાસું છે. કેમ કે જો આપણે એને કાર્યમાં પણ માનીએ તો કાર્યમાં જે પ્રાકૃતતા કે અનિત્યતા કે જે દોષયુક્તતા કે ભિન્નતા, એ બધી વસ્તુઓ જે કાર્યમાં એટલે જગતમાં આપણને દેખાય છે, એ બધા દોષોનું આરોપણ ભગવાનમાં પણ થઈ જાય. કેમ કે આપણે એને કાર્યમાં પણ એ જ રીતના વ્યાપ્ત માનીએ છીએ. એટલે હવે એ વ્યાપ્તિ કેવી છે અને કારણ રૂપે એમાં વિરાજમાન છે એ શું છે, એનો જ આગળનું એક આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. મૂળમાં છે કે એવમ ભવાન બુદ્ધિ અનુમેય લક્ષણેર ગ્રાહ્યેર ગુણે સન્નપી તદ્ગુણાગ્રહ અનાવૃતત્વાદ બહિરંતરમ નતે સર્વસ્ય સર્વાત્મન આત્મવસ્તુન. એટલે એવમ ભવાન, ભવાન એટલે આપ, એટલે આપનું જે સ્વરૂપ છે એ કેવું છે કે બુદ્ધિ અનુમેય લક્ષણેર ગ્રાહ્ય છે. બુદ્ધિ અનુમેય એટલે કે બુદ્ધિના અનુમાનથી એના લક્ષણોનું ગ્રહણ કરી શકાય. એટલે અનુમાનથી સિદ્ધ થાય એમ. એટલે એનો મતલબ એ થયો કે ડાયરેક્ટ કોઈ એને ડિફાઇન ના કરી શકે, કે જે બ્રહ્મનું પરબ્રહ્મનું જે સ્વરૂપ છે એની કોઈ સીધી વ્યાખ્યા આપી ના શકે કે ભાઈ આ સ્વરૂપ છે એ આવું છે, પણ એનું અનુમાન કરી શકે કે આવું છે. અનુમાન કરે છે એ બુદ્ધિથી છે. હવે જે સ્વરૂપ છે એ એનું શ્રીઅંગ છે કે એનો વિગ્રહ છે, જે તો એ વિગ્રહના દર્શન કોઈ કરે તો એને એવી ભ્રાંતિ થઈ શકે કે સ્વરૂપ છે એ ગુણોથી ગ્રાહ્ય છે, અથવા ગુણોની સાથે બિરાજમાન છે. જેમ સાત્વિક રાજસ તામસ જે પ્રકૃતિના ગુણો છે, એવી રીતના આપમાં પણ એ ગુણો છે જેના કારણે આપનું સ્વરૂપ આવી રીતનું છે. એવી રીતની ભ્રાંતિ, એવી રીતનું વિચાર કોઈને થઈ શકે દર્શન કરીને. સન્નપી એટલે એ જે ઇન્દ્રિયોથી ગ્રહિત જે ગુણો છે એ આપનામાં વિદ્યમાન હોય એવું લાગે છે, તદગુણાગ્રહ, અને છતાં પણ
જે પ્રભુના વાસ્તવિક જે ગુણધર્મો છે એ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. એટલે એમ કે જે પ્રાકૃત ઇન્દ્રિયો છે એ સ્વરૂપના દર્શન પણ કરી શકતી નથી અને એ સ્વરૂપના ગુણોનું ગ્રહણ કરી શકતી નથી. એટલે આમાં પણ વિરોધાભાસ છે. જેમ પહેલામાં હતો કે આપણે આગળના શ્લોકમાં જેમ જોયું સન્નિપત્ય કીધું ને, એ સન્નિપત્ય શું છે કે પ્રાકૃત ને અપ્રાકૃત. એટલે એમાં પણ વિરોધાભાસ છે બંને વચ્ચે કે પ્રાકૃત ને અપ્રાકૃત ગુણોથી મળીને આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એટલે એમ કે અપ્રાકૃત ગુણો જે ભગવાનના છે એ એના કારણ રૂપે એમાં વિદ્યમાન છે અને પ્રાકૃત ગુણો છે એ કાર્ય રૂપે વ્યાપ એનો થાય છે. એટલે એવી રીતનો આમાં પણ વિરોધાભાસ બતાવે છે કે ઇન્દ્રિયોથી ગ્રહિત એવા ગુણોથી યુક્ત હોવા ગુણોથી યુક્ત લાગતા હોવા છતાં આપ એ ઇન્દ્રિયોના નું સામર્થ્ય નથી, મતલબ ઇન્દ્રિયોનું જે પ્રાકૃત ઇન્દ્રિયો છે એનું એ સામર્થ્ય નથી કે આપના સ્વરૂપનું એ ગ્રહણ કરી શકે. હવે કેમ એવું છે? એનું કારણ કે છે કે અનાવૃતત્વાદ, કે ભગવાનનું જે સ્વરૂપ છે એ અનાવરણ છે. અનાવરણ છે એટલે કે એના જેમ આપણું શરીર છે એમાં જે ચર્મ છે કે આપણી જે ચામડી છે એનો હેતુ શું છે કે આપણા જે અંદરના જે અંગો છે ઇન્દ્રિયો છે એને ઢાંકવા માટે છે. મનુષ્યની જે ચર્મ છે એ ચર્મ છે એ એની ઇન્દ્રિયોને એના અંગોને ઢાંકે છે, પણ ભગવાનમાં એવું નથી. એટલે એના અનાવરણ કીધું કે આપનું શ્રીઅંગ છે એમાં જે ચર્મ જેવું જે લાગે છે એ વાસ્તવમાં ચર્મ નથી, પણ એ પણ આનંદાત્મક છે અને આનંદાત્મક હોવાના કારણે એ કોઈ આપના સ્વરૂપને ઢાંકતું નથી એમ, પરંતુ અનાવૃતત્વાદ બહિરંતરમ ન તે, એટલે કે બાહ્ય અને અંતર એવો બાહ્ય અભ્યંતરનો જે ભેદ હોય આપણામાં, જેમ ભેદ છે કે અંદર આપણે અલગ છે એટલે આપણા ચર્મની અંદરનો જે આપણા અંગો છે એ અલગ છે અને ચર્મ છે એ અલગ છે. એવો બહારનો અને અંદરનો ભેદ આપણી અંદર વિદ્યમાન છે. એવો કોઈ ભેદ ભગવાનમાં નથી, કેમ કે આપણે એમ કહીએ છીએ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાથી, એટલે પછી એમાં કોઈ ભેદની સંભાવના નથી, એમ કોઈ ભેદ રહેતો નથી. ન તે સર્વસ્ય સર્વાત્મન આત્મવસ્તુના, એટલે એમ કે સર્વરૂપ છે. એવું કેમ છે? તો કે જે કોઈને એવો પ્રશ્ન થાય કે તો પછી ભગવાનને જો એવી પ્રાકૃત આપણે ઇન્દ્રિયો મનુષ્યને હોય એવી ઇન્દ્રિયો જો ભગવાનને નથી તો પછી શ્રવણ ને દર્શન ને સ્પર્શ આદિ બધો અનુભવ, તન્માત્રાઓનો જે અનુભવ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એ કેવી રીતના થાય? કેમ કે લોકમાં તો આપણે એમ જ જોવામાં આવે છે કે જેને આ ઇન્દ્રિયો છે એ જ આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો અનુભવ કરી શકે છે. તો પછી ભગવાનને એ વસ્તુઓનો અનુભવ કેમ થાય? તો ત્યાં સમજવાની વાત એ છે કે એક તો એ સર્વરૂપ છે. સર્વરૂપ છે એટલે હકીકતમાં એ નેત્રરૂપ પણ પોતે બની જાય છે, ત્વચા રૂપ પણ પોતે બની જાય છે અને એમ બધી તન્માત્રાના કરેસ્પોન્ડિંગ જે કાંઈ ઇન્દ્રિયો છે કે જેના દ્વારા એ તન્માત્રાનો અનુભવ થતો હોય એ બધું પોતે જ બની જાય છે. એટલે એને કોઈ પ્રાકૃત
ઇન્દ્રિયોની કે પ્રાકૃત સ્વરૂપની કે પ્રાકૃત દેહની એને આવશ્યકતા રહેતી નથી. અને સર્વાત્મના એટલે બધાના આત્મારૂપ છે. બધાના આત્મારૂપ છે એટલે કહેવાનો મતલબ એ છે કે બધાના આત્મારૂપ હોવાના કારણે બધાની ઇન્દ્રિયોમાં પણ જે પ્રકાશ છે એ ભગવાનનો જ છે. એટલે કારણ રૂપે બધામાં એ વિદ્યમાન છે. અને આત્મવસ્તુનો એટલે આત્માને પ્રાપ્ત કરવા યોગ્ય, આત્માને મેળવવા યોગ્ય, આત્માના પુરુષાર્થ રૂપ જે વસ્તુ છે, જે પદાર્થ છે, જેને આપણે કહીએ પરમ તત્વ, એવું પરમ તત્વ રૂપ પણ પોતે જ છે, ફલરૂપ છે. હવે આમાં છે ને આખી જે વાત છે એમાં 2-3 સમસ્યાઓ આવે છે. એનું આપણે આમાં આગળ જોશું કે શું એમાં આપત્તિ છે. દરેક જે તન્માત્રાને કરસ્પોન્ડિંગ જે ઇન્દ્રિયો છે દરેક તન્માત્રાને કરસ્પોન્ડિંગ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનું મૂળ સામર્થ્ય જે છે કે જેમ નેત્ર છે તેનું સામર્થ્ય છે દ્રષ્ટિ. તો એ નેત્રનું સામર્થ્ય જે દ્રષ્ટિ છે એ એમાં ક્યાંથી આવે છે, એની જે શક્તિ જેને કહેવાય. બાકી જે હાર્ડવેર છે બધું એ બધું છે માની લ્યો, પણ એની અંદર જો ચેતના નથી, એની અંદર જો પરબ્રહ્મની સત્તારૂપ જે ઇન્દ્રિયોનું જે આદિદૈવિક મૂળ કારણ તત્વ હોય એ જો એમાં વિદ્યમાન નથી, તો એ નેત્રમાં બધું હોવા છતાં પણ એ નેત્ર એને જોઈ શકતું નથી. એવી રીતના બીજી ઇન્દ્રિયોમાં પણ એ લાગુ પડે. જેમ સ્પર્શ આદિ ત્વચાનો ગુણધર્મ છે એમાં પણ એ લાગુ પડે. શબ્દ આદિ છે એ કાન દ્વારા આપણને સંભળાય, તો એ સંભળાવાનો જે ધર્મ છે એ ધર્મ એનામાં ક્યાંથી આવે છે કે એ આધિદૈવિક કારણ રૂપે એમાં વિદ્યમાન હોવાના કારણે એ આપણને સંભળાય છે. એટલે આખી વાતને આપણે એવી રીતના સમજી શકીએ કે આપણી ઇન્દ્રિયો મૂળ ભગવાને નિર્મિત કરી છે. એટલે એમણે કારણ રૂપે સત્તા બધામાં સ્થાપિત કરી છે કે જેના સામર્થ્યથી, જેના બલથી એ જે પ્રાકૃત ઇન્દ્રિયો છે એમાં પ્રાકૃત વસ્તુઓને અપ્રાકૃત નહીં પાછું, કેમ કે પ્રાકૃત વસ્તુઓને જોવાનું જ સામર્થ્ય આવે છે. જો અપ્રાકૃત વસ્તુને જોવાનું સામર્થ્ય આવતું હોય તો પછી ભગવાનના દર્શન પણ ગમે એને થઈ જાય, કોઈ પણ મનુષ્યને. એટલે એમ નથી, પણ પ્રાકૃત જે ઇન્દ્રિયો છે એમાં પ્રાકૃત વસ્તુને જોવાનું જે સામર્થ્ય છે ને એનું પણ કારણ તો અપ્રાકૃત જ છે. એટલે એના કારણ રૂપે જે અપ્રાકૃત આધિદૈવિક તત્વ રૂપે જે આધિદૈવિક ઇન્દ્રિયો વિદ્યમાન છે એના કારણે પ્રકાશ કે ચેતના એની અંદર ઉત્પન્ન થાય છે કે જેથી કરીને એ લૌકિક વસ્તુઓને પણ, પ્રાકૃત વસ્તુઓને પણ એ જોવાનું સામર્થ્ય એનામાં આવે છે. આ તો થઈ મનુષ્યની ઇન્દ્રિયોનું, મનુષ્યનું શરીર. હવે જે ભગવત સ્વરૂપમાં જે ત્વચા આદિ ઇન્દ્રિયો પ્રતીત થાય છે એ કેવલ પ્રતીતિ માત્ર છે. હકીકતમાં એ એના આધિદૈવિક સ્વરૂપો જ છે. એટલે એમ કે એ અંશી રૂપ, અને મનુષ્યમાં જે છે એ એના અંશ રૂપે છે. અથવા એમ સમજો કે એ સમષ્ટિ રૂપ આધિદૈવિક ઇન્દ્રિયો છે, અને મનુષ્યમાં જે ઇન્દ્રિયો છે એ એના વ્યષ્ટિ રૂપ છે.
એવી રીતના એને સમજી શકાય. એમાં એક સમસ્યા એ છે કે જે કારણ રૂપે આધિદૈવિક તત્વ છે એની આપણે કાર્યમાં વ્યાપ્તિ માનવી કે નહીં, એ એક સમસ્યા આવે. તો એમાં એવી રીતના સમજવાનું છે કે જે આધિદૈવિક તત્વ છે એ એમાં કારણ રૂપે વિદ્યમાન જ છે, એટલે પછી એને પાછું પ્રવેશ કરવાની કે એને અનુગત થવાની કઈ જરૂર રહેતી નથી. એને પ્રવેશ કે એને પ્રવેશ ક્યારે કરવો પડે કે જ્યારે એને કોઈ કાર્ય કરવા માટે આ જે પ્રાકૃત અ, સૃષ્ટિ છે એમાં કોઈ કાર્ય કરવા માટે એને પ્રવેશ કરવો પડે. પરંતુ એ પહેલેથી જ જો વિદ્યમાન હોય તો પછી એને કોઈ પ્રવેશ કરવાની જરૂર રહેતી નથી, કેમ કે એ પૂર્વથી જ એમાં કારણ રૂપે વિદ્યમાન છે, એટલે એનો પાછળથી એનો પ્રવેશ થતો નથી. પણ એવું ખાલી લાગે છે એમ લોકોને. અને આમ પણ આપણે જોઈએ છે કે જે પ્રાકૃત સૃષ્ટિ છે કે જે સાત્વિક રાજસ તામસ ગુણોના સંમિશ્રણથી ઉત્પન્ન થયેલી છે, એ સૃષ્ટિમાં એવી આધિદૈવિકતા આપણને જોવામાં આવતી નથી. એનાથી પણ આપણને ખ્યાલ આવે છે કે જે આધિદૈવિક કારણ રૂપે રહેલું જે તત્વ છે કે જે ઇન્દ્રિયો છે, જે ભગવત સ્વરૂપમાં વિદ્યમાન છે, એ કઈ કાર્ય રૂપે જીવની ઇન્દ્રિયો રૂપે પરિણમી નથી. કેમ કે એવું થાય તો એ પણ આધિદૈવિક થઈ જાય, અને બધા જીવની બધી ઇન્દ્રિયો આધિદૈવિક થઈ જાય એનો કઈ મતલબ નથી, એનું કોઈ પ્રયોજન નથી. અને એ વાતને એક બીજી રીતના પણ સમજી શકાય કે આપણા શાસ્ત્રોમાં અને આપણા ગ્રંથોમાં એમ કહેવામાં આવ્યું છે કે વિરાટ સ્વરૂપે ભગવાન બિરાજે છે એમ. તો પછી આપણે એમ કેમ કહી શકીએ કે એ ભગવાન જ આમાં પરિણયમાં, એ ભગવાનના અધિદૈવિક સામર્થ્ય જ આમાં પરિણયમાં, એવું આપણે ના માની શકીએ. કેમ કે જો એમાંથી જ આ પરિણયમાં હોય તો પછી ઈ પાછું વિદ્યમાન ના હોવું જોઈએ, કેમ કે એમાંથી તો આ બની ગયું, તો હવે ઈ ના હોવું જોઈએ. પણ એવું નથી, વિરાટ સ્વરૂપ પણ અત્યારે પણ વિદ્યમાન છે, એટલે એનાથી પણ એ સિદ્ધ થાય છે કે કાર્યમાં એને પ્રવેશની જરૂર નથી, કે કાર્યમાં એનો પ્રવેશ થતો નથી. એટલે આમાં બે વસ્તુ ક્લિયર થાય કે પ્રભુનું જે શ્રીઅંગ છે એમાં જે આધિદૈવિક તત્વો છે, સચ્ચિદાનંદ આદિ, એની અલૌકિક ભાવાત્મક કારણથી એમાં બિરાજમાન છે, એમાં સત્તા છે. અને એની સત્તા પછી અલૌકિક રૂપે લોકમાં વિદ્યમાનતા નથી એમ, પરંતુ કારણ રૂપે છે. એટલે ભગવત સ્વરૂપગત પ્રભુના સ્વરૂપમાં જે ઇન્દ્રિયો છે એ કાર્ય નથી, કહેવાનો મતલબ એ છે કે જેમ આખું જગત છે એ કાર્યરૂપ છે અને ભગવાન છે એના કારણ રૂપ છે. તો પ્રભુનું શ્રીઅંગ છે એ કાર્ય નથી, પ્રભુનું શ્રીઅંગ છે એ કારણ છે. અને કારણ હોવાના કારણે કાર્યના જે ગુણધર્મો છે એ એમાં વિદ્યમાન નથી. એવી જ રીતના કાર્યરૂપે જે જગત છે એ કાર્યરૂપે જગતમાં આધિદૈવિક કારણરૂપ જે પ્રભુની ઇન્દ્રિયો છે એની વ્યાપ્તિ નથી, અને એની જરૂર પણ નથી એમ.
એટલે એવું હોવાના કારણે જે ભૌતિક સૃષ્ટિ છે એ ભૌતિક જ રહે છે, આધિદૈવિક નથી થઈ જતી. કેમ કે એમાં ભગવાને પોતાની સત્તાથી એની ઉત્પત્તિ કરી છે, પરંતુ કારણમાં અને કાર્યમાં વિલક્ષણતા છે. કેમ કે એમાં ઇન્દ્રિયોના જે સાધારણ ગુણો છે એનો જ એમાં પ્રવેશ થાય છે. એની જે અસાધારણતા કે એની અપ્રાકૃતતા કે એની અલૌકિકતા કે એની આધિદૈવિકતા જે છે એનો એમાં પ્રવેશ નથી થતો. જેમ કોઈ બીજ હોય એ કોઈ અંકુર રૂપે કે વૃક્ષ રૂપે પ્રસ્ફુટિત થઈ ગયું, પછી બીજનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ કોઈ ગોતવાની કોશિશ કરે તો ના મળે, કેમ કે એનું તો વૃક્ષ બની ગયું, હવે એનું અસ્તિત્વ ના રહે. એવી રીતની પરિણતિ પણ આમાં નથી કે એવી રીતનું પણ ઈશ્વર છે એ માની લ્યો કે બીજ છે અને એમાંથી આ જગત બની ગયું, તો પછી એવી રીતના જો બીજ ને વૃક્ષની જેમ બન્યું હોય તો પછી ઈશ્વર ના હોવા જોઈએ, કેમ કે ઈશ્વરમાંથી તો જગત બની ગયું. એટલે એવું નથી. એટલે જે લોકો મનુષ્યોના શરીરના અંદરની જે ઇન્દ્રિયો છે એની જે સત્તા છે એ અલગ છે ઈશ્વરથી, એમ. એટલે એ અલગ છે અને ઈશ્વર અલગ છે. તો કોઈને એમ થાય કે તો પછી આપણે એમ કહીએ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહીએ કે ભાઈ બધું જગત છે એ બ્રહ્મરૂપ જ છે. એ આપણે કેમ કહીએ છીએ? તો જે સચ્ચિદાનંદના સાધારણ ગુણધર્મો છે એની વ્યાપ્તિ છે જગતમાં, એટલે એ રીતના એને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કહી શકાય કે બધું બ્રહ્માત્મક છે. પરંતુ એની જે આધિદૈવિકતા છે, એની જે કારણ રૂપતા છે એની વ્યાપ્તિ નથી, એ એમાં વિદ્યમાન નથી. જેમ માતા પિતા ના શરીરમાંથી જ કોઈ પુત્રની ઉત્પત્તિ થઈ હોય અને છતાંય માતા પિતાનું શરીર પણ એમને એમ રહે, એની સત્તા જુદી રહે અને પુત્રની સત્તા પણ જુદી રહે. એ જેમ આપણે જોઈએ છે એવી જ રીતનું ઉત્પત્તિ છે કે ભગવાનમાંથી આ જગતની ઉત્પત્તિ થાય છે, પણ પરંતુ ભગવાનની સત્તા એમને એમ વિદ્યમાન અલગ પૃથક રહે છે અને જીવની સત્તા પણ પૃથક રહે છે. સત્તા એટલે અહીંયા ઓથોરિટીના સેન્સમાં નથી, સત્તા એટલે સતના સંદર્ભમાં, હોવાના સંદર્ભમાં, બિંગ જેને આપણે કહીએ એ સંદર્ભમાં સત્તા નો અર્થ છે. એટલે કારણરૂપ તત્વો જે પંચમહાભૂત છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, તો એ મૂળ કારણ એ છે. પછી એમાંથી જ પંચ તન્માત્રા થાય, એમાંથી જ પછી ઇન્દ્રિયો થાય. તો એનો મતલબ એ થયો કે મૂળ કારણ છે એ પાંચ તત્વ છે. તો પાંચ તત્વ જે છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, એને પણ આપણે પ્રભુના શ્રીઅંગમાં જોઈ શકીએ છીએ. જેમ કે ત્વચા આદિ છે એ આપણે એને પૃથ્વી તત્વરૂપ જોઈ શકીએ છીએ. પછી એટલે લૌકિક દ્રષ્ટિથી વાત છે. અલૌકિકમાં તો આનંદ માત્ર કૃપા દુઃખદરાદી જ છે. પણ કોઈ મનુષ્ય ભગવાનના શ્રીઅંગને જોઈને એવી કલ્પના કરી શકે કે ત્વચા છે એ પૃથ્વી તત્વરૂપ છે ને રુધિર આદિ હોય એ જલ તત્વરૂપ છે. પછી નેત્રમાં આદિમાં તેજ છે, તેજ તત્વ છે વાણીમાં. પછી વાયુ છે એ આખા શરીરમાં વ્યાપ્ત છે અને જે અવકાશ છે અથવા રોમકૂપ આદિ જે છિદ્રો છે એમાં આકાશ છે. તો બધા પંચ જે મહાભૂત છે એને એની કલ્પના
અથવા એની પ્રતીતિ માણસને ભગવત સ્વરૂપમાં પણ થઈ શકે છે, પરંતુ વાસ્તવિકતા એ નથી. પરંતુ એ પંચમહાભૂતના જે આધિદૈવિક કારણરૂપ તત્વો છે, એ આધિદૈવિક કારણરૂપ તત્વો જ ભગવાનમાં વિદ્યમાન છે. એટલે એને કાર્યરૂપ તત્વોની જરૂર નથી, એને એ તત્વોની આવશ્યકતા જ નથી. કોઈ પણ વસ્તુ હોય એના 3 સ્વરૂપ હોય, એનાથી આપણે આ વસ્તુને સમજી શકીએ કે કોઈ પણ પદાર્થ હોય એના 3 રૂપ હોય, કે આધિભૌતિક હોય, આધ્યાત્મિક હોય અને આધિદૈવિક હોય. તો સામાન્ય બધી વસ્તુમાં આપણે જોઈએ છે કે 3 રૂપને, કે આધિદૈવિક એમાં પણ હોય. તો જે આધિદૈવિક આપણે જેને કહીએ છીએ એ જ અહીંયા મૂળ કારણ રૂપે છે, અને એ જ અહીંયા ભગવાનના સ્વરૂપમાં વિદ્યમાન છે, નહીં કે કાર્યરૂપ જે આધિભૌતિક છે એ. કેમ કે એવું હોવાથી તો પછી ભૌતિક જે જીવાદી છે, કે ભૌતિક જે મનુષ્યાદી બધા પ્રાણીઓ છે, એની સાથે ભગવાનનું સામ્ય થાય, એની સાથે એની સમાનતા થાય, એટલે એ તો સંભવ નથી. એટલે એ કારણથી ભૌતિક વસ્તુ ભગવાનના શ્રેયંગમાં કાંઈ નથી, અને આધિદૈવિક વસ્તુ ખાલી કારણ રૂપે જગતમાં છે, નહીં કે કાર્ય રૂપે. એટલે આ બે વસ્તુને, બે ભેદને આપણે સમજવો પડે કે ભગવાનમાં કોઈ આધિભૌતિકતા કે દોષ કે અનિત્યતા કે ભિન્નતા કે બાહ્યતા કે આંતરિક ભેદ એવું કંઈ નથી. એમ કે જે બધું પ્રાકૃત વસ્તુઓમાં જે બધા દોષ જોવામાં આવતા હોય, એવા કોઈ પણ પ્રકારના દોષ ભગવત શ્રેયંગમાં, ભગવાનના શ્રેયંગમાં નથી. અને સાથે સાથે ભગવાનના શ્રેયંગમાં જે અલૌકિકતા કે અપ્રાકૃતતા કે નિત્યતા કે જોવામાં આવે છે, એ પાછી લૌકિક જે સૃષ્ટિ છે એમાં નથી. એટલે એ અન્ય બે વચ્ચે નો ભેદ છે એને સમજવો જરૂરી છે. એને સમજવો એટલે જરૂરી છે કે આમાં એવું છે કે એક તરફ આપણે બ્રહ્મવાદી છે, એટલે આપણે એમ કહીએ કે શુદ્ધ અદ્વૈત છે. શુદ્ધ અદ્વૈત છે એટલે બ્રહ્મ પણ જગત રૂપે છે, મતલબ જગત પણ બ્રહ્મરૂપ છે. અને બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે આધિદૈવિકની એમાં વ્યાપ્તિ નથી. તો પછી બેમાંથી શું સાચું? બંને સાચા છે. એનું કારણ છે કે જે સાધારણ ગુણધર્મો છે ભગવાનના, સચ્ચિદાનંદ માંથી જે સાધારણ ગુણધર્મો જે આપને બધી વસ્તુમાં પ્રગટ કરવા છે, કે જે આખી સૃષ્ટિમાં, બ્રહ્માંડમાં વ્યાપ્ત થવાના છે કાર્ય રૂપે, એ બધા ગુણધર્મો તો બધામાં વિદ્યમાન છે. એટલે એ રીતના સર્વમ ખલુ વિદમ બ્રહ્મમાં કંઈ વાંધાજનક નથી. પરંતુ જે આધિદૈવિક જે એક્સક્લુસિવ ગુણધર્મો છે, કે જે કેવલ પરબ્રહ્મમાં જ વિદ્યમાન છે, કે જે ગુણધર્મો અલૌકિક છે, અપ્રાકૃત છે, અને એની જો વ્યાપ્તિ આ જગતમાં થાય તો એની કઈ વિશેષતા ના રહે, એની કઈ વિલક્ષણતા ના રહે, એની અપ્રાકૃતતા ના રહે, એની જે દોષ રાહિત્ય છે, દોષ રહિતતા છે, એ પણ ના રહે. એટલે એવું થવાથી તો કઈ અપ્રયોજક થઈ જાય વસ્તુ. એટલે એમ કહેવામાં આવે છે કે આધિદૈવિક જે તત્વ છે એ આ જગતમાં વ્યાપ્ત થતું નથી. મતલબ પ્રાકૃત વસ્તુઓમાં એ ખાલી કારણ રૂપે જ વિદ્યમાન રહે છે, કાર્ય રૂપે વિદ્યમાન થતું નથી. કારણ રૂપે વિદ્યમાન રહે છે મતલબ શું? કે એના દ્વારા એને એ સામર્થ્ય, જે પ્રાકૃત વસ્તુઓને જોવાનું, પ્રાકૃત વસ્તુઓનો અનુભવ કરવાનું સામર્થ્ય, જે તન્માત્રાને અનુભવ કરવાનું, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ નો અનુભવ કરવાની શક્તિ જે આપણી ઇન્દ્રિયોમાં આવે છે, એ એની કારણરૂપ જે આધિદૈવિક ઇન્દ્રિયોનું સામર્થ્ય છે, એના કારણે આમાં એ સામર્થ્ય આવે છે. બસ એટલા પૂરતું જ એનો કારણ રૂપે વ્યાપ સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ પાછું આધિદૈવિક ઇન્દ્રિયોનો જો કાર્ય રૂપે વ્યાપ આપણે સ્વીકારીએ કે બધા મનુષ્યોની બધી ઇન્દ્રિયો આધિદૈવિક છે, એ વાત માની લઈએ આપણે કે સપોઝ એ વાત સાચી છે કે બધા મનુષ્યોની, બધા પ્રાણીઓની જ્યાં કાંઈ પણ જે કાંઈ પણ ઇન્દ્રિયો છે
એ બધી ઇન્દ્રિયો આધિદૈવિક છે એવું જો આપણે માની લઈએ તો પછી બધાને ભગવાનનું જે પરબ્રહ્મ સ્વરૂપ છે એના દર્શન થઈ જાય અને તો પછી કઈ વસ્તુ પ્રાકૃત રહે જ નહીં. તો પછી પ્રાકૃત ને અપ્રાકૃત નો કઈ ભેદ કહેવાનો એ કઈ મતલબ ના રહે. હા, અને તો પછી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એમ પણ કેમ કેવું? એનું કારણ છે કે કઈ ભેદ જ નથી. જ્યારે પરબ્રહ્મમાં અને સૃષ્ટિમાં કોઈ ભેદ જ નથી તો પછી આખું પરબ્રહ્મ જ છે. પછી સૃષ્ટિ જુદી ક્યાં પડી? જુદી જુદી પડે તો આપણે એને ઉત્પન્ન થઈ એમ કહીએ. કાંઈક એમાં જુદાપણું કે કાંઈક એમાં ભેદ હોય તો આપણે એમ કહીએ કે આમાંથી આ ઉત્પન્ન થયું, એમ આમાંથી આ અલગ થયું. પણ જો એમાં ને પરબ્રહ્મમાં કઈ ભેદ જ ના હોય તો પછી એને અલગ થયું કેમ કહેવાય કે એને ઉત્પન્ન થયું કેમ કહેવાય? તો કઈ સૃષ્ટિ થઈ એમ જ એમ પણ આપણે ના કહી શકીએ. એટલે એમાં એવી કલ્પના કરવી નકામી છે. અને અનુગતત્વ જે છે કે ભાઈ ભગવાન એમાં પ્રવેશ કરે છે પાછળ, એ એવું માત્ર લાગે છે એમની સત્તાના કારણે, એમના સામર્થ્યના કારણે. કેમ કે એ સર્વરૂપ છે, સર્વાત્મક છે, એના કારણે લોકોને એવું લાગે છે કે ઈ એમાં પ્રવિષ્ટ છે એમ. પણ હકીકતમાં તો એ કારણ રૂપે જ પ્રવિષ્ટ છે, પહેલેથી જ પ્રવિષ્ટ છે એમ. ભાઈ સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી એને પ્રવેશ કરવાની જરૂર નથી. હવે જે આધિદૈવિક પદાર્થ છે કે કારણરૂપ જે ઇન્દ્રિયો છે કે આધિદૈવિક તત્વો જે છે, પંચ તત્વો જેમ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, ઈ રૂપે ગણો કે ઇન્દ્રિયો રૂપે ગણો કે કોઈ પણ રૂપે જે આધિદૈવિક મૂળ તત્વ છે એને આપણે નિત્ય અને અવિકારી કહીએ છીએ. એ દોષ રહિતતા એમાં ક્યાંથી આવે છે? તો એ દોષ રહિતતા એનામાં એટલે આવે છે કે એ મૂળ રૂપ છે. મૂળ રૂપ આપણે જેને પરબ્રહ્મ કહીએ છીએ, મૂળ રૂપ આનંદ રૂપ જેને આપણે કહીએ છીએ, ઈ એવા મૂળ રૂપ હોવાના કારણે એમાં એ ગુણધર્મો આવે છે. હવે બીજી બે પ્રકારની આપત્તિ આમાં ઉત્પન્ન થાય છે. એક તો ઈ કે ભગવાન તો દ્રષ્ટા છે. દ્રષ્ટા છે એ દર્શન દ્રશ્ય ના થઈ શકે એમ. જે પોતે દ્રષ્ટા હોય એ દ્રશ્ય ના થાય. તો એ કેમ કે એ દ્રશ્ય થાય તો સર્વ મુક્તિ, બધાની મુક્તિ થઈ જાય. એટલે પોતાનું જે પરબ્રહ્મત્વ છે, પોતાનું જે આનંદાત્મક લીલાત્મક જે સ્વરૂપ છે એને જો ભગવાન પ્રગટ કરી દે કે એનાથી ઈ પ્રગટ થઈ જાય જગતમાં, તો બધા લોકો મુક્ત થઈ જાય. તો એનું કઈ પ્રયોજન ના રહે. એટલે કહે છે કે એ દ્રષ્ટા છે ને એ દ્રશ્ય ના હોઈ શકે એમ. એટલે કાં તો એ દ્રશ્ય રૂપ થાય અને કાં તો એ પરબ્રહ્મ હોય, બેય ના થઈ શકે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રાકૃત ઇન્દ્રિયો જે છે એ પ્રાકૃત ઇન્દ્રિયોથી જો એ ગ્રાહ્ય બની જાય તો પછી ઈ પરબ્રહ્મ ના હોય. એટલે પ્રાકૃત ઇન્દ્રિયોથી એ અગ્રાહ્ય જ છે. એટલે જ શાસ્ત્રોમાં એને અદ્રશ્યમ અગ્રાહ્યમ કહેવામાં આવ્યું. એ અર્થમાં જ કહેવામાં આવેલું છે, નહીં કે સર્વથા. કેમ કે સર્વથા અદ્રશ્ય ને સર્વથા અગ્રાહ્ય હોય તો પછી કઈ મતલબ જ નથી ને એમ. હા, માની લઈએ આપણે કે શાસ્ત્રનો અભિપ્રાય એવો છે કે જે પરબ્રહ્મ છે એ સર્વથા અગ્રાહ્ય છે ને સર્વથા
અદ્રશ્ય છે. તો સર્વથા અગ્રાહ્ય ને સર્વથા અદ્રશ્ય જે પરબ્રહ્મ હોય તો એવા પરબ્રહ્મનો મતલબ શું? કેમ કે તો પછી કોઈ પણ અવસ્થામાં કોઈ પણ રીતના કોઈ પણ લોકોને ક્યારેય ના તો એના દર્શન થઈ શકે કે ના તો એનું કંઈ ગ્રહણ થઈ શકે, ના તો એ એને સમજી શકે કે ના તો એનો કંઈ અનુભવ કરી શકે, ના તો એની કોઈ લીલા થાય. કેમ કે અદ્રશ્ય ને અગ્રાહ્ય જ છે, પછી લીલા એ કેમ કરે, કોની સાથે કરે? એટલે એવી જે સમસ્યા થાય એટલે એવું માનવું યોગ્ય નથી કે એ સર્વથા અદ્રશ્ય ને સર્વથા અગ્રાહ્ય છે. એટલે શાસ્ત્ર વચનો જ્યાં એને અદ્રશ્ય કે અગ્રાહ્ય કહે છે ત્યાં એનો અભિપ્રાય એમ નથી કે એ સર્વથા અદ્રશ્ય છે કે સર્વથા અગ્રાહ્ય છે, પણ એ શાસ્ત્ર વચનોનો એટલો જ માત્ર અભિપ્રાય છે કે પરબ્રહ્મનું જે સ્વરૂપ છે એને કોઈ પ્રાકૃત મનુષ્ય પોતાની પ્રાકૃત ઇન્દ્રિયોથી જોઈ શકતો નથી, કે કોઈ પ્રાકૃત મનુષ્ય પોતાની પ્રાકૃત ઇન્દ્રિયોથી એને ગ્રહણ કરી શકતો નથી એના ગુણોને. એ અર્થમાં જ એ અદ્રશ્ય ને અગ્રાહ્ય છે. અને એમાં બાહ્ય અભ્યંતરનો અંતરનો અને બહારનો કાંઈ ભેદ નથી. કેમ કે એ એક રસરૂપ છે, કે આપણે એને રસરૂપ કહીએ કે આપણે એને આનંદરૂપ કહીએ, જ્યારે કે આપણે લીલા વિશિષ્ટનું સ્વરૂપ જે મૂળ રૂપ છે એને આપણે આનંદરૂપ કહીએ. તો એ આનંદરૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એમાં કોઈ બાહ્ય અભ્યંતર ભેદ જ નથી, કે બહારથી કંઈક અલગ હોય ને અંદરથી કંઈ અલગ હોય, એવું નથી. ભેદ રહિત છે. જેમ સાકર હોય, ખાંડ હોય, મિશ્રીનો ટુકડો હોય, એ બહારથી પણ મિશ્રી હોય ને અંદરથી પણ મિશ્રી હોય, એવી રીતના ભગવાન જે આનંદાત્મક છે એ બહારથી પણ આનંદાત્મક છે અને અંદર પણ આનંદાત્મક છે. એટલે આમાં 3 દોષની સંભાવના છે. કે એક તો ભગવાન ભિન્ન છે. ભિન્ન છે એટલે કે બધા જે લોકો છે એનાથી ભગવાન અલગ છે. તો પછી બ્રહ્મવાદનો મતલબ ના રહે કે આપણે કહીએ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ઈશાવસ્યમ ઇદમ સર્વમ. એ બધા વચનો જે છે એ એમ કહે છે કે બધું બ્રહ્માત્મક જ છે, એટલે કોઈ ભિન્ન નથી. એટલે તો પછી ભગવાનનું જે સ્વરૂપ છે એને પણ આપણે ભિન્ન ના માની શકીએ, કેમ કે બધું બ્રહ્માત્મક છે તો પછી ભગવાનનું સ્વરૂપ એનાથી ભિન્ન કેમ થયું એમ. એટલે એક તો ભિન્નતાની આપત્તિ આવે કે જ્યારે ભગવાન કોઈ અવતાર ગ્રહણ કરે અને એને આપણે જ્યારે એમ કહીએ કે આ પરિપૂર્ણ પરબ્રહ્મનું સ્વરૂપ છે, જેમ કૃષ્ણ અવતારમાં, તો એક દોષ તો એ આવે કે તો ભિન્નતા થઈ. ભિન્નતા કેમ થઈ? કે બધુંય બ્રહ્મરૂપ જ છે, પછી તમે એક કોઈ દેશકાલમાં જે પ્રગટ થયા, જેમ દેવકીના ઉદરમાં ભગવાન પ્રગટ થયા મથુરામાં કારાગૃહની અંદર, તો એ કોઈક દેશકાલ થયો ને, કે કોઈક જગ્યા છે ને કોઈ સમય છે. તો એ દેશકાલનું એડ્રેસમાં તમે એને બાંધી કેમ શકો એમ કે આ દેશકાલમાં અહીંયા જે પ્રગટ થયા છે એ પરબ્રહ્મ છે. તો શું એ વ્યાપક નથી, કે એ પરબ્રહ્મ બધે વ્યાપ્ત નથી? એટલે ભિન્નત્વ છે એ ભગવાનમાં દોષરૂપ છે, કે એ અલગ ના એને પાડી શકાય. તમે એને અલગ પાડો તો બધી વસ્તુ ને તમારે એમ કહેવી પડે કે બાકી બધી વસ્તુ છે એ બ્રહ્મ નથી એમ, બાકી બધી વસ્તુ છે એ માયા છે અને ભગવાન છે એ બ્રહ્મ છે, એટલે માયાવાદ જેવું આપત્તિ આવે. પણ એવું નથી હોતું. બીજો દોષ આવે કે બાહ્ય છે. બાહ્ય છે એટલે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે બધાના અંદર પરમાત્મા વિદ્યમાન છે, કે અંતર્યામી રૂપે વિદ્યમાન છે, અને અથવા ચેતના રૂપે પણ એક આત્માના સંદર્ભમાં પણ વિદ્યમાન છે. તો ત્યાં આપણે એમ કહીએ છીએ કે ભગવાન અંદર વિદ્યમાન છે, તો પછી બાહ્યપણું કેમ? તો પછી બહાર કેમ પ્રગટ થયા? તો હવે બહાર પ્રગટ થઈ ગયા તો પાછા અંદર વિદ્યમાન છે કે નહીં?
એવી બધી સમસ્યાઓ એમાં આવે. એટલે એ બીજો દોષ છે કે બાહ્યપણાનો દોષ. અને ત્રીજો દોષ છે કે દ્રશ્ય રૂપ, કે ભાઈ જે અ, દ્રષ્ટા છે ઈશ્વર, ઈશ્વર છે એ વાસ્તવમાં દ્રષ્ટા છે. આપણે એમ કહીએ ને કે અ, સાક્ષી ને સુરત, એટલે એ સાક્ષી છે, એ બધી વસ્તુના દ્રષ્ટા છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભક્તા ભોગતા મહેશ્વર. તો ઉપદ્રષ્ટા છે એ બધી વસ્તુના દ્રષ્ટા છે, તો એ દ્રશ્ય કેમ થઈ શકે? દ્રશ્ય થાય તો એ દ્રષ્ટા ના રહી શકે, એટલે બેમાંથી એક થાય. તો એ પણ એક દોષરૂપ થાય કે દ્રશ્ય જ્યારે એ બની જાય ત્યારે એ દ્રષ્ટા પછી કેમ રહે? એટલે આવા 3 દોષ એમાં ઉત્પન્ન થાય છે. ક્યારે ઉત્પન્ન થાય છે? કે જ્યારે આપણે એમ કહીએ કે ભગવાને અવતાર ગ્રહણ કર્યો, કે ભગવાન કૃષ્ણ રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે ને એ પરિપૂર્ણ છે, પરબ્રહ્મ છે, ત્યારે તમે એને બીજું કંઈક બીજા અવતારો જેમ છે એવી રીતના તમે એને લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અથવા તો ગુણ અવતાર કે આવેશ અવતાર કે એવું કંઈક કયો, તો એમાં એક બહાર નીકળવાનો એક સ્કોપ એમાં રહે. એ સ્કોપ એ રહે કે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સાત્વિક અ, અધિષ્ઠાનમાં બિરાજે છે, સાત્વિક આવરણમાં બિરાજે છે, એટલે એમાં એ કંઈ સમસ્યા નથી. પણ જ્યારે તમે પરબ્રહ્મ કહો તો એ પરબ્રહ્મ તો કેવલ આનંદાત્મક છે. તો કેવલ આનંદાત્મક જે પરબ્રહ્મ છે એ પરબ્રહ્મને આ બધા દોષ એમાં ઉત્પન્ન થાય, કે જ્યારે આપણે એમ કહીએ કે એનું પ્રાગટ્ય થયું, કે એ પ્રગટ થયા, ત્યારે આ બધી સમસ્યાઓ એમાં આવે છે. પછી એને આનંદમય કેમ માનવા એમ? તો મેન મુખ્ય તર્ક તો એક જ છે, કે જે તર્કથી હકીકતમાં તો આ બધાનું નિવૃત્તિ થઈ જાય છે, પણ મૂળ તો જે અદ્રશ્યતા બતાવી કે અદ્રશ્ય ને અગ્રાહ્ય છે, મૂળ તો એની નિવૃત્તિ થાય છે. અને એ તર્ક એ છે કે જે પરબ્રહ્મ છે એનું ગ્રહણ વાસ્તવમાં કોઈ પ્રાકૃત ઇન્દ્રિયોથી કે પ્રાકૃત મનુષ્યોથી થતું જ નથી, પરંતુ ભગવદ ઈચ્છાથી ભગવાન એને એવી ઇન્દ્રિયો અને એવું અ, સામર્થ્ય પ્રદાન કરે છે કે જે સામર્થ્યને ઇન્દ્રિયોના કારણે એને દર્શન થાય છે. જેમ અર્જુન આદિને, કે અર્જુનને તો તોય લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ ના થયા, પણ જેમ વ્રજભક્તો આદિને ભગવાનના લીલાત્મક આનંદાત્મક સ્વરૂપના દર્શન થયા, તો ઈ પ્રભુએ પોતાની આધિદૈવિક સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય, જે આપણે પુષ્ટિ માર્ગમાં એને અલૌકિક સામર્થ્ય કહીએ છીએ, સેવાયામ ફલમ ત્રયમ, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેહ, 3 ફલ આપણે ત્યાં બતાવ્યા. એમાં જે અલૌકિક સામર્થ્ય રૂપી જે ફલ બતાવવામાં આવ્યું, એનો ઉદ્દેશ્ય એ જ છે કે જ્યારે આપણે ભગવત સ્વરૂપનો અનુભવ કરવાનો વખત આવે ત્યારે આપણી ઇન્દ્રિયોમાં એ અલૌકિકતા તો હોવી જોઈએ ને, કે આપણે એનો અનુભવ કરી શકીએ. નહીં તો આપણને અનુભવ કેમ થાય? આપણી જે પ્રાકૃત ઇન્દ્રિયો છે એનાથી તો એ અદ્રશ્ય ને અગ્રાહ્ય છે, એનાથી તો એનું દર્શન પણ થઈ શકતું નથી, એનાથી તો એના ગુણોનું ગ્રહણ પણ થઈ શકતું નથી. તો એના અનુભવી કેમ શકાય? કે એની સાથે જેમ આપણે ત્યાં બધા એના કલ્પો કહેવામાં આવ્યા કે ભગવતા સલ્લાપ, કે ભગવાનની સાથે વાતું કરવી, કે એવું બધું ભગવાનની સાથે બધી લીલાઓ, જેમ રાસ આદિ લીલાઓ રજભક્તોએ કરી, તો એ બધી જે લીલા છે પ્રભુની સાથે, એ લીલા કેમ સંભવ બને? કેમ કે પ્રાકૃત ઇન્દ્રિયોથી તો એનું ગ્રહણ પણ થઈ શકે નહીં, તો પછી લીલા કેમ અનુભવાય? એટલે ત્યાં આપણે એ જ સમજવાનું છે કે ભગવાન એને અલૌકિક સામર્થ્યનું દાન કરે, અને એના કારણે એની જે ઇન્દ્રિયો છે એમાં એવી પ્રકારની આધિદૈવિકતા ઉત્પન્ન થાય કે જે આધિદૈવિકતાના કારણે એને એ બધા સ્વરૂપનો એને અનુભવ થાય અને બીજા લોકોને ના થાય. જેમ કોઈ એ સમયમાં પણ વાર્તા સાહિત્યમાં પણ આપણે જોઈએ છે કે વૈષ્ણવોના વાર્તામાં કે ક્યાંક ક્યાંક એમ લખેલું હોય કે આ અમુક વૈષ્ણવ છે એ તાદ્રશી છે, કે કોઈ ભગવદીય છે, કોઈ તદીય છે,
અને બીજા વૈષ્ણવ માટે એમ લખ્યું હોય કે આ સાધારણ વૈષ્ણવ હતા. એમ વાર્તામાં સ્પષ્ટ રૂપે ભેદ બતાવેલો છે. તો પછી કહેવાનો મતલબ એ છે કે જે તાદ્રશી વૈષ્ણવને કે ભગવદીઓને જે ભગવાનના સ્વરૂપનો અનુભવ થતો હતો એવો ઈ સમયે આપણે અવતાર કાળ માનીએ છીએ કે આચાર્ય ચરણનું કે શ્રી ગુસાઈજીનો કે શ્રી શ્રીનાથજી પ્રગટ વિદ્યમાન છે. તો અવતાર કાળ જેવું કહેવાય, અવતાર કાળ કહેવાય. તો એવા કાળમાં પણ કે જ્યાં સાક્ષાત પ્રભુ બધાની સાથે વાત કરતા હતા, તો એવા સમયમાં પણ ઘણા બધા વૈષ્ણવો જે સાધારણ કોટીના હતા એને કઈ એવો આધિદૈવિક અનુભવ થતો ન હતો. એની સાથે કઈ શ્રીનાથજી વાત નતા કરતા, કે એની સાથે એને કઈ આચાર્ય ચરણમાં કે શ્રી ગુસાઈજીમાં એવા પુરુષોત્તમત્વનો કે અલૌકિક સ્વરૂપનો અનુભવ થતો ન હતો. બીજા જે વૈષ્ણવ તાદ્રશી કે ભગવદીઓ હતા એને તો શ્રીનાથજીમાં કે મહાપ્રભુજીમાં કે શ્રી ગુસાઈજીમાં બધામાં એ અલૌકિક દર્શન થતા હતા અને અનુભવ થતો હતો. અને ઇવન એ સમયના જે બીજા તાદ્રશી ભગવદી વૈષ્ણવો હતા એમાં પણ અલૌકિકતાનો બોધ એને થતો હતો અને બીજા લોકોને નહોતો થતો. એટલે બીજા લોકો જે હતા એ વારંવાર ભગવદીઓનો તાદ્રશ્યનો દોષ કરતા, એની હારે કઈ ને કઈ લૌકિક સમસ્યા ઉત્પન્ન થતી, કેમ કે એના સ્વરૂપને જાણતા નતા. તો એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે પ્રાકૃત ઇન્દ્રિયો છે, કે જે પ્રાકૃતતા જ્યાં સુધી ઇન્દ્રિયોમાં છે ત્યાં સુધી જે અપ્રાકૃત તત્વ છે એનો અનુભવ થતો નથી. એનો અનુભવ કેવલ ભગવદ ઈચ્છાથી, જ્યારે આપણી ઇન્દ્રિયોમાં અપ્રાકૃતતા આવે છે કે જેને આપણે તનુનવત્વ કહીએ કે નવતનુત્વ કહીએ કે અલૌકિક સામર્થ્ય કહીએ કે એવા એવા બધા નામોથી આપણે એને ઓળખીએ છીએ, એ આપણામાં એવી અલૌકિક દિવ્યતા કે આધિદૈવિકતા પ્રગટ થાય ત્યારે ને ત્યારે જ કેવલ આપણને ઈ ભગવત સ્વરૂપનો અનુભવ કે દર્શન કે એની સાથે વાર્તાલાપ કે લીલા કે એ બધું સંભવ બને. ત્યાં સુધી થતું નથી. એવું હોવાના કારણે જ અદ્રશ્ય અને અગ્રાહ્ય શાસ્ત્રમાં જે બ્રહ્મને કીધું છે એમાં કંઈ વાંધાજનક નથી, કેમ કે લૌકિક ઇન્દ્રિયોથી અદ્રશ્ય અને અગ્રાહ્ય જ છે. આટલું રાખીએ આજે. કંઈ કોઈને પ્રશ્ન હોય તો કરી શકે. વૈષ્ણવો કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો, એક પછી એક બોલીએ આપણે. બિપિનભાઈ. હા સ્મિતાબેન. ના પ્રશ્ન તો પણ ખૂબ આનંદ આવે છે આપના વચનામતથી, એટલે કોઈ ના હોય તો પછી આશ્રયનું પદ લે. હા લઈએ જજે તો આશ્રયનું પદ. હા જરૂર. બોલ ભાઈ. दंडवत प्रणाम जी। दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो श्रीवल्लभ नख चंद्र छटा बिना, सब जग माज अंधेरो भरोसो, दृढ़ चरणन केरो साधन और नहीं आकली में, जासु होय निबेरो सूर कहा कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो वल्लभाधीश की जय। श्री विशाल कुमार प्यारे की जय। हमारा सर्वने कोटि कोटि साष्टांग दंडवत प्रभु। સ્મિતાબેન આપનો અવાજ નથી આવતો, કે બોલતા હોય તો.
વૈષ્ણવ ખોલો ભલે હા ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો, સદા આપકી જય હો. ખોલો વૈષ્ણવ એક પછી પંચામ પ્રણામ જે આપના યુગલ શ્રી ચરણોમાં. ખૂબ સુંદર વૈષ્ણવ રચ જય સર્વ જય વૈષ્ણવને ભગવાન ભગવત મહારાજ. સ્મરણ. જય જય શ્રી કૃષ્ણ. પ્રણામ જય જય શ્રી